અને બેટા જગતની માલિકો હું મેલની જો ભૂનો માંગી દઉં છું અને બેટા આજ હોતો આવસ હોય અને તને હોતા તો સાનો ન રાખું અને બેટા તને કાંટો લાગે મેલની જો કાંટો કાઢવા ન આવું ને તો જગતની માલિકો મને મેલની ને તાજા કરતો નહીં હો. પેલા કાઢી નહીં તો નકદી વાળ ખોદી નહીં છે નાથીઓ નવલિયો ભાઈ હાઈલા આવતા હોય ને એક ભાઈ કાકીની માલિકો કળેવડી રાબડી કરીને ખાઈ એક માતાજીનું તેલ ને ગુગર ને પછી એને વિચાર કર્યો કે આ માતાજી નાથીઓ ઓલિયો નાથિયાને વાત કરે કે ભાઈ આપણી દેવીએ ગરીબની દેવીએ કોકનું કામ કેવું લાગે છે આ તો આપણે ઘડિયાથી દાદાજી આપણે રામ રાબડી ખાઈ હતી પણ આ તો આપણે દાદાજી ભૂખું ભાગશું છે અને જ્યાં અહીંયા પહોંચ્યા ને નગડી વાવ ખોદું ભાઈને ભૂકો કરી લઈ ગયો ભાઈ નવ દૂધને ભેળા કાઢી લઈ ગયો ભાઈ જગતની માલિકો પેલા મહાવીર વેરા પડે દુઃખ પડે ભાઈઓ મેલી દે હરું મેલી દે લીલાગરો માનવો હોય મારી મેરડીનો અને ભલા માણસ આજ મારી મેરડીનો એક આંકડો ન આવે કે ખમા ન કે મારી મેરડી તો જગતની માલિકો મારી મેરડીને ખોજવી નકામી છે ભાઈ મારા બાપ ભગા દાદા
અત્યારે તને ઉઘરો નથી આવતો, દયા નથી આવતી આ વસ્તીમાં ફેર હે? તારે ડાકલા ભૂંગળાની જરૂર ન હોય, વેરાગની જરૂર ન હોય વળી હે? પણ ક્યાંક સેમ શેઠી ગયા હોય, પારકા પાથરની માલિકો ગયા હોય હે? ક્યાં ડાકલા વાળા લેવા જવા, ક્યાં ભૂંગળા વાળા લેવા જવા? પણ એ સમાની માલિકો મારી બેહરડી જો મોહટો લઈને ઉભી જાય ને તો કાલ ભૂતળા જેમ નોંધો માટી ભરતીને આ ભરતીને ખાઈ જાય હો. લેવું મેકે નહીં હોય, જે કામ કર્યું લેવું મેકે નહીં. એની હિંતર પેટી વહી ગયું હોય ને તો મેરડીનો હિસાબ તો લાવે જ હોય. મેરડીને જેવું દેતા આવડે એવું લેતા આવડે મેરડી. હાલા એ તો અગ્નિની જાળ છે, એને કહેવાય પારસમણી છે ભાઈ. મારા નથી કહેતા કે પારસ બનીને લોઢું વટી જાય ને તોય કંચન થઈ જાય. એમ મેરડી રહી ને એ પારસ બની છે ભાઈ. એને અડી જાવ ને તોય કંચન થઈ જાય ભાઈ. પણ એને ઓળખવા વાળા બિયા ગયા, ભજવા વાળા બિયા ગયા, જેને પોતાના હાથની માલિકો હવન પૂજતા, હાથીની માલિકો હવન દેતા હતા. એવા માણસ આપણે ઓળખી જોઈએ, આપણે તો કાળા માથાના માનવી કહેવાય ભાઈ હે? જગતની માલિક પણ ભગલાની મને મેરડી ખોટ લાગી જાય. અને બેટા હું ખાલા કરી આગળ કેવા મેરડી અને બેટા જગતની માલિકો મારી વસ્તી દેહમાં જાય, વિદેશમાં જાય, મારું નામ લઈને મારી મેરડી. અને બેટા જગતની માલિકો જો મારી વસ્તીની માલિકો બેટા કોઈ આગળ સીધે અને બેટા જો કોસા લગીનો જો વ્યવહાર ન લઈ લઉં ને તો જગતની માલિકો પણ મેરડી સમજે ઉતરી જાય.
ખગરાવતી નહીં. પણ બેટા જગતની માલિકો મને મેરડીને ટકોરો મારે મને થાલા કરીએ ની નાગણીને. અને બેટા જગતની માલિકો જેના જેના ભાગલાની માલિકો મેરડી બેઠી છું ને. બેટા જગતની માલિકો મારી મેરડીના નામ તો બેટા એક વધાવો દીધી. અને બેટા કોઈ રોતા આવે તો રોતા તો સાના નો રાખો. અને જો દુખિયાના દુઃખ ભાંગી નો નાખું ને તો જગતની માલિકો હું ભગલાની હું મેરડી કારી નાગણી મટી જાઉં મટી જાઉં. બેટા
લાખો રૂપિયા વ્યા ગયા આખી સંપત્તિ વહી જાય ભલા માણસ હે પણ આ તો માતાજી લેખે રૂપિયો વાપરવાનો છે માં મેરડી લેખે ભલા માણસ હે પણ જગતની માલિકો એક કણ વાપરો બેટા જો એનું વ્યાજ શીખે હું મેરડી નો દઈ દઉં ને પણ મારી ભગલાની મેરડી માથે બેટા ભાવ રાખો મારી ભગલાની ગાડી માથે ભાવ રાખો બેટા અને જગતની માલિકો તૂટી જિંદગી હોય અને ડોક્ટરના નિદાન ખોટા નો પાડી દઉં ને એ તેની મને મેરડીનો ખોટ આવી જાય મેરડીનો ખોટ આવી જાય માથે ગાંડો વિશ્વાસ રાખ. પણ બેટા દીકરી દીધી છે ને મેં મેરડીએ પણ બેટા જગતની માલિકો અને જો ઉમસ્યાનું આહુરું પડવા દઉં અને તી ભેરા જો મેરડી ભોગી નો દઉં ને એ તેની મને મેરડીને ખોટ આવી જાય.
વિશ્વા તૂટવા દઉં અને આમાં મારે વસ્તી મારા સામે દોર રાખો કે તાર રાખો અને એ જગતની માલિકો જુગ જાય જુગનો પાયો આવ્યો જાય અને જો મારી વસ્તીની માલિકો જો ખીલી ખટકવા દઉં છે અને બેટા જો ડમરો નિહાકો નાખવા દઉં તો જગતની માલિકો મને મહીસાગરી મને મોમાઈ ખોટ લાગી જાય હો મારી ગાડી હા મારી મુરડા મામાની માડે પણ બેટા જગતની માલિકો એ મોરબીની માલિકો એ મોરબી નતું ભાઈ મોરબો હા એથી ઝેલડી નગર થઈને મોર ખાધો મસોદરા કાઠી મારી મસો બેઠી છે આજે કાઠી જોશો કઈ દુખી આવે છે કઈ રોતા આવે છે અરે બેટા હું ગુંડડા મામાની ગાડી મસો બેઠી અને બેટા જગતની માલિકો ગુંડડા મામાની મસો બેઠી હોય મારી વસ્તી માથે કોઈ ઢોલનો ઘા કરી જાય અને બેટા જગતની માલિકો જો એની એસી પેઢી જો હિસાબ કરવા આલી નો નીકળું ને તો જગતની માલિકો મને ભૂરીડા મામાની મને ગાડી બસો કઈ લે મોડી અમારી કહેવાનું હોય તો પૂછી દી જો કોઈ હોય તો કહેજે મારી એમ માનતા હતી અને મારે કામ કર્યું માનવું લાગ્યું
રેણ થાય તો જાળી રાખ કદાચ ખરેખર માત્ર આવી હોય છે તો દી છે વેણ તો છે માટે ઓલા મારે એનો ઘોડ પણ જોતો હતો એ ગોળે ગોળ છે આજે ખમા જો જા તો બસ મળી મસો બોલીને બીજું નહીં બોલો થોડી આવીને આવી કમાઈ રાખી સદા ચાલે. તન મને જીતી અમારી આપણે આ કારા માતા માનવી છે કોઈ ભૂલ હોય તો મારી પૂછી હતી હવે હાજ મારું મોમાઈનું એક રેણ થાય તો જાળી આવી લે કમા છે મારી એ હોડ નથી કિરણ ખમા હોરાનું જો જા તો બસ મારી અમારે બીજ પૂછ્યું હતું મારી અમે મારી રવેચીનો વધાવો જોજો દવાનું છે હતો 5 કણ નથી કિરણ ત્રણેય નો પીરા ત્રણ આ કોઈ ભૂલ ચૂક થતી હોય તો પૂછી જ મારી તારો કેમ છે મારી આમાં કીધું તો બસ બીજું શું હોય બરોબર ને મારી મોમાઈ મસ્ત બે ખોરાને એટલું ઉતરેલું ખોરાનું જોઈએ ડોલા વાલાનો નિહામો તો દેવી બની જાય સાહેબ. કર્મશેણા માનવી હોયની સગળી ઊંટ ભરાય ભાઈ. જગદા ભૂલું વાંદરું ધર્મને ભૂલી ગયું માનવી. ભલું થાય તો બસ મારી બીજું શું હોય શું હોય મારી બસ મળી સદાય તારી દયા રાખી આવી અવસ્થીમાં છે. ઉડાડા લે ઉશિયારા યહુડા પડવા દેતી નબરો નિહાકો નાખવા દઉં જગતની માલિકો મન જાની મન મસોને બોલ બોલ માતાજી કેમ રોવે છે પોતાના તારે સાના રાખો તો મારી તારે સાના રાખવાના હોય શું તને તકલીફ છે બોલ મારી ભાણા શું બોલે શું બોલ માતાજી તું તો મને જાણે છે તું મારી જાણે છે. તને તો બધી ખબર છે મને તને શું કહેવું પડે માણા હોય એને કહેવાનું હોય તો મારું મસ્તનું રેણ થાય તો જાળી જાય તારા આવી જાઓ ભાઈ જાઓ અમારી માંડવો છે ને તારું તેજ આવે તો કેતી જા કેટલી છે મારી મેં તો 5-6 દલીલ કરીશ મારી વધાવો મારી હા દેવલા મારે એનો ફોડ જોતા તો 18 પીડે
ના અંદર તો નાખી દે. મારી પેલા કે ને સારા રાખ પછી માતાજી જુએ ધ્યાન કે વધારો તારે જે જેવું છે અમારી એક મારું મોબાઈલનું જાણ પેલા જો લે. પેલા કે માતાજી શું કહું ડોલામાં તેજમાં આવે તો કે નકર માતાજી ખમા તો કે ને કાચથી જાવ બોલું વેણ છે ને એમાં આમાં મોટો વેણ છે. જો કદાચ મારી મોમાએ મારી રસોઈ જાહેર આપી હોય તો આજથી રોકા બનાવીએ તો આજથી મને 15 દિવસ પૂજ્યા જે દુઃખ હોય આપણે મારી એમાં ગણ થવું જોઈએ હો. ગણ ખાય કોઈ પૂછવાનું નથી દે કેમ માતાજી મસોમાં વેણ લે દાવાથી હું 15 દી મને પૂછ્યું જોઈને લાભ થાય માતાજી અમે એનું વેણ માંગી વેણ થાય તો જાળી ઘણી એમ કેવો છે કે મને રાખી સારું કદાચ લીલુડા માંડવો હશે તો મારી ભિખારાની માતા બોલીએ છે ને તો ગણ એટલે ગણા જોઈએ બગલા તો બરોબર છે મારી કે વેણ માતાજી હોડ કણ નો પીએ ના. 18 નો પીએ ડરે નથી 20 કિલો ભલે નાખી વી જાય છે અમારી ગણ એટલે ગણ હોવો જોઈએ એક વધારવો જોઈએ પુણ્યમાં એ જાળી રાખીએ કદાચ નથી નથી એમ નહીં મળી ગયો ખરેખર નતો બોલ્યો 15 દી મને પૂછ્યું દાવાથી કમાન ગણ અમે જેમ હા, વધાવો, લે. પતી જવું જોઈએ મારી છે વધાવો દેવડાનું મારે નવું ફોન છે બાબા. છે નવ જરા આજે ઘણા રહી જાવ દેવ દઈ જાય માતા જાવ હાલી મટાડી 15 દી પૂછ્યો ગમે તમારા વતીથી પૂછ્યું મારી લાભ થવો જોઈએ ગમે દુઃખ મટવું જોઈએ એમ લોટા સાંદરાય આવજો હા ઘડી મારે ભગવતી શું બોલી લાયક લોટા સાંદરા? મારી ના ભગવતી બોલી છે તો સામા જ દે બસ મટાડી હવે મળી હતી બેટા જો મારી વસ્તુનું વાળ ન તારું ને તો જગતની માલિકો મને ગરીબની જીવને ખોડ પડી જાય છે વેણ માટે 18 વેણ અમે તો વેણ માંગ્યું માટે સારું વાગે શું ગયો પછી કઈડું હાથ છે દુનિયા જે બળ્યો
સેવા દીધી જણાવી ટાટા બોલે નડે જ નહીં ટાટા બોલે નડે બસ ખાઈને જમા ભગવાનનું બોર છે મારી જો છે બધો તમારી જાણ કેજમાં આવે તો કહી દો ને. હા હા કેજમાં આવે તો મારી કહીએ બાકી ખમા કેવું હોય તો કહી લીજો મળી આ વસ્તી આટલો કરવો હોય તો કરી લીજે કઈ લીજે પણ કેવા દીધી મારી હમણાંથી ઈ જ માગી ખમા મજા લીલા લે ને કે આ તમારું ખાઈને ખાતો ચડાવું જાઓ આ મારો મેરડીનો વધાવો હજી મારું એક ઘણું બાકી છે હા ઘણું જમી અને ખાઈને ખાતે ચડાવી દે બોલું બીજું બોલીને બીજું જ બોલું તો મેળવીને ખોટ લાગી જાય ખમા અમારે બતાવું છે બધો ખમા લાગી પૈયું લાગે ને ભાઈ. કોઈ નહીં પગે ખાતા ખાઈને પણ જો આ ગરીબને ભાગ ને આવીશું અંતરની રે વાતો કેને કઈ વાતની મેં તને બાપ કમી રેવા દીધી છે હે હા વાંગડા પડે અત્યારે મને પણ આ રોવાનું ન હોય માતાને શું થતું હોય? રોજ ભગવાન માતાજી સારું કરતું અમે કોઈ નથી અમારે કોઈ નથી ને ભેગો ભગવાન માતાજી દુઆર કરવાનો હોય જ કોઈ નથી. ક્યાં જાય બાપ નથી બાયુ નથી ક્યાં જાય માતાજી સારું કરે અમે રોવાય નહીં એમાં હરે એનો મેળ ખાય. દુનિયામાં કોઈ આપણા ભેગું હથવારો નથી રોતાના તો જો ભાઈ માતાજી સારા રાખશે પણ એના માથે આનો એક ભગવત હતો માતા મેળવી છે બેસી જાઓ હા, પેટમાં કેમ મળી આ મારી સાથે ભેજમાં આવે તો એ
આખા એક તમારા ઘરનું વેણ જોવું શું થયું માતાજી વેણ તો નહીં એક વાર લખો વાળી એને ઉપકો હોય તો કે ના મારી મમ્મી નંબર હા શું કામ શું થયું વેણ આમાં નથી થતું મારે મારી કે મળી કે મળી કે કડું કહેતો નીકળું થાય મળી કે હોય જો હાલો વેણ મુંબઈ છે ઉપર લ્યો ઉડર દેખતી હોય મળી હા મારી તું દેખતી આવી પર્વત નો પોર દુખી આ રોય લીલુડા મારો પેટમાં આવે તો કેમ મળી? જો ભાઈ મારી પાસે બધું રોટલો માગ્યો છે એટલે મારી પાસે ના મેં એને ઘરને હોય બધું રોટલો આપી દો પણ હજી છે ને એનો આશ્રય છે ને એક હાથમાં ફટકે પણ જાય છે તો નહીં એ શાંત થાય છે થોડું ત્રણ જાતની મારી તો મળી ભટકતો તું દેખતી હો મારી અમે લોકો દેખતા એટલે એનો એકનો આશ્રય નથી એ બધાને ભલે મારી બધાને આવી છે પણ પણ હું એના માટે એના એના માટે તો કઈ મળી માતા જો કદાચ રસ્તો કરતી જાવ તો એમ મજે બેવડી બોલી છે બસ મળી એ કરતી જા મારી ખમા કે રસ્તો કરી દે હા આલે મારો આજથી ભરવું થાય ભલે પેન નું હોય મારી ત્રણનું નથી ત્રણનું નથી આખા કુટુંબનું છે જાઓ ને કુટુંબ હાલતું નથી ના કુટુંબ તમે નાનુભાઈ વચમાં ન બોલો તો શાંતિ રહો મારી ખરેખર જો એવું હોય મેરડીમાં તો એ કઈ છે તું મારી બોલ ને અમે એને કંઈક હવે કરી દેવું પડશે ત્રણનું નતું કહેતો હું એના પોતાના આશ્રયનું કહું છું આ મારી પોતાનું હોય તો પોતાનું મારી આશ્રયનું એટલે એને એક પૂરતું નથી પાછું આખી લાઈન આવી જાય છે મારી હવે બીજાને તો કેમ કહેવા જવું પણ હું શું કહું છું જો એનું ઘર હાલે ને તો એને એક પૂરતું માતા રસ્તો કરતી હા જાય એ બરોબર આ એના ઘરનું વેણ છે મારી તો જો ભાઈ છે ત્રણ જાતની મીઠાઈ તારા ઉંબરેથી ઘરમાં ફેરવી અને બગડામાં નાખી જે ફેરી મકોડી ખાજન જો તારા હાથ મને શાંતિ કરાવી દો તો એમ મંજુ મેડી બોલી ખમા આ મારો વતાવ છે વધુ મારી એ તો બરોબર છે બજાવો નથી મારી. હે તો હવે હોય તો ચાલી રાખજે હા નથી તો નહીં કેમ મારી કાઢેલું કોણ ભાગે મળી પરબારું મારી કાઢી મૂકવું એમ જાય કાઢતું કાઢ જાય છે નહીં હું સમજી ગયો મારી ટૂંકમાં એને શાંતિ મળી જાય થોડું ભાણું જડી જાય ને એટલે પણ શાંતિ મળી જાય એ અમે માની જાય લઈએ છે મારી નહીં. શાંતિ જાય છે નહીં પણ તું અમને એનો મારક કરી દીજે મારી તું કહીશ પછી આજથી આ હા મારે તેનો મોમાઈ કરતી મારી તો હું તો મોમાઈ સાડી મોમાઈ કરતી મારી જાઉં નથી કરતી એટલે તો આમ એટલે તો આ રોવે છે છું. કરશી હાલે એટલે તારી તો રોવે મારી છે છે ને એ કરશી મળી કરતી જાને થાય તો થાય છે મળી હા એનો મારક મારી એને આખો ગીત તો ગાઈ નાખ્યા ભલે આજ નહીં તો કાલ પેલું એનું રહેણાંક છે ભાઈ જેને પણ આ કરવાથી એના આત્માને શાંતિ થાય અને શાંતિથી રહેવા દે એને ઘર મૂકે ક્યાં જવું પડે બાણા ભાઈ હું મળ્યું પણ મોમાઈ કરશે બોલ્યું આ હાલે મારી મેળ તો છે એમાં એ કરશે એ હાલ છે ને મેળી શું કરી એને મારી એને હોકેલું છે મારી મોપેલું હોય છે મોમાઈના ભુવાને લઈ નથી આવશે અહીંયા જાપતા જ નથી અને મળી તું મારી હારે રહી જઈએ પણ તું હારે રહીને મારી કરાવી દે મારું કહેવાનું એવું થાય જાશે નહીં પણ આ જાય છે નહીં પણ એનો ગમે એ રસ્તો તો થાય ને કંઈક મળી આત્મો શાંત પડશે આપણને
મારી તારી જાય ન તો અને- પછી શું કામ નું તારે મારી આવવું પડે અહીંયા મારું એવું કહેવાનું મારો ઓર્ડર મારો રામ દીધે આવી આ મારો બોલ હા એમ તારે આવવું પડે શું દીધું બતાવું છે ખમાનો બોલાવો લીધું તારા મેળ આ લઈ ગયો આ કમાનો બતાવું લઈ ગયો બોલો હવે મારી તારો ટાઈમ દે માંડવાનો જો ભાઈ આવો હાથનો ટાઈમ જવા અમારો બતાવું છે હવે હાથનો ટાઈમ હા એક મારો મારી છે હા એક મારા ગુરુદેવનો બતાવું અગાઉ નથી નવ બધું છે નવ બધું બસ માટે હવે ટાઈમ લઈ ગયો મારી શબ્દ મારી શબ્દ ભલે મારી આદિ અસરથી ભલે મારો ભલે આવડી મેલની ગણી ને માટે કીધું કે આવડી આ પુનિયાની જગ્યા અને ક્યાં લગી છે જો હું શક્તિ બતાવી નહોતો એની માલિકો કદાચ દુનિયાના કારણ હોય એનો વ્યવહાર એકવાર પગલાં કરી દે પછી એવું હોય જો આવે નહીં ને તો એ મને કંઈ ન કહેવાય આ તો પેલી આજ તો ટાઈમ કાંઈ છે તો કોણ કરશે આપણે તો નથી મળી કાંઈ અને બેટા એ તમારો જો ખાલી મળવા દો તો જગતની માલિક તારા કર્મ ભાગવાની દેવું આદિ શક્તિ હતું આવો
ખબર છે ને એક વેણ જોઈશે. વેણ દીધું ને અને અમારો શેણભાઈનો વધાવો કીધો બરોબર જા ખમા નાનકા હારે મારું શક્તિનું વેણ હવે વેણ જો જો હું કહી દઉં આમાં મારું વેણ શક્તિનું જો આમાં મારો શેણભાઈનો વધાવો માતા તો કહી દે ભલા માણા તમારું દુઃખ તમે કરી નો દો ને તારે જેથી નાનકા પિતૃ પાવાતા જેથી મને શક્તિને કીધું કે આ મારા પિતૃ પાડી દે જેથી તને કીધું કે જાવું પાડી દઈશ પણ મારી શક્તિની બે વાતો તું પૂરી કરી દેજે બોલ પૂરી કરી દીધી એક લામકાનો ઠાકર તને કીધું હતું ને કે તારા પિતૃ ફાયદો પણ મારી માતાની બોલેલી બે વાતો પૂરી કરી દે બોલ કરી દીધી દુઃખ હોય ને બધા પૂછે કામ કરાવવું હોય તો બોલ પૂરો ન થાય હાલે હજી જો હજી તને કહું છું કે હજી તારા ભાઈને કહી દેવું કહી દીધી આવડો નિયાય એકવાર દેવો પડશે અમારો શેણભાઈનો વધાવો જો તમારું કામ કરાવીને તમે તો વીયા ગયા હું બોલી એનું છું કે તમારું કામ કરી દઉં અને મારી માતા બોલે હું બોલું તમે પૂરું કરી દેજો તમારું કામ થઈ ગયું તમે વયા ગયા હા હાલો બસ ને